ભરૂચમાં ઝૂંપડપટ્ટીમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના આરોપી ઝડપી પડાયો। ભરૂચ શહેરમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી। શહેરની એક ઝૂંપડપટ્ટીમાં રહેતી 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે। મળતી વિગતો અનુસાર ભરૂચના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો એક પરિવાર રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂતો હતો। પતિ પત્ની સાથે તેમના 2 સંતાનો, એક પુત્ર અને એક 11 વર્ષની પુત્રી સાથે જ સૂઈ ગયા હતા। તે દરમિયાન રાત્રે અંદાજે 1:30 વાગ્યાના સમયે શખ્સ ઝૂંપડામાં ઘૂસી આવ્યો। તેને બાળકીનું મોઢું દબાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। ઘટના દરમિયાન બાળકીના મોઢેથી હાથ છૂટી જતા તેણીએ બૂમરાડ મચાવી, જેના કારણે માતા પિતા જાગી ગયા હતા। જોકે તેઓ કંઈ સમજે તે પહેલા જ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। બાળકીના માતા પિતાએ આરોપીનો પીછો કર્યો હતો। સ્ટ્રીટ લાઇટના અજવાળે ભાગતા શખ્સની ઓળખ કસક વિસ્તારમાં રહેતા પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર તરીકે થઈ હતી, જે કસક ગુરુદ્વારા પાસે રહે છે। દારૂના વેપારી વિશાલ ઠાકોરનો ભાઈ હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ પરિવાર પોતાના સગીર પુત્રીને સાંત્વના આપી સી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો તળે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ, ભરૂચ। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।